ઈસુ ખ્રિસ્તના નામમાં સર્વને પ્રેમની સલામ પાઠવું છું અને આજની આ ભક્તિ સભામાં સર્વનો પ્રેમથી આવકાર કરું છું. પ્રભુનું વચન આ પ્રમાણે જણાવે છે, હે યહોવા, હું તને વિનંતી કરીશ, હે મારા ખડક, મારી તરફ કાન બંધ ના રાખ. રખે તું મારી સાથે મૌન ધારણ કરશે તો કબરમાં ઉતરી જનાર જેવો હું થઈ જઈશ. હું તને રજ કરું છું તથા તારા પરમ પવિત્ર સ્થાન તરફ મારા હાથ જોડું છું. ત્યારે મારી યાચનાના કાલાવાળા સાંભળ. જેવો મોઢે શાંતિ અને હૃદયમાં પાપ રાખીને પોતાના પડોશી સાથે બોલે છે, તે દુષ્ટ તથા કુકર્મની સાથે મને ઢકેલી ન કાઢ. આ પ્રભુનું વચન છે. આમેન. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. સનાતન ઈશ્વર, અનાદિમાં સર્વ શક્ય કરનાર ઈશ્વર, અમારા પ્રભુ, આજે ફરી તમારી આ દીનતામાં અમે આવ્યા છે. એવા ઈશ્વરનું ભજન કરવા આવ્યા છે કે જે અમારા મુખના શબ્દ ને અમારા હૃદયના વિચારોનો તે માહિતગાર છે. અમે એવા ઈશ્વરનું ભજન કરવા આવ્યા છે કે જે અમારા અંતઃકરણને વેગળેથી ઓળખે છે. અમે એવા ઈશ્વરનું ભજન કરવા આવ્યા છે કે જે ઈશ્વર અમારી સ્તુતિ આરાધનાથી આનંદ થાય છે. અમે એવા ઈશ્વરનું ભજન કરવા આવ્યા છે કે સાચા હૃદયથી ભજનારને પ્રભુ તમે શોધો છો. ત્યારે પ્રભુ આત્માથી તથા સત્યતાથી તમારું ભજન કરવા, તમારી આરાધના કરવા તમારી કૃપા અમને પૂરી પાડો. ગીતો આરાધનાનો સમય, પ્રાર્થનાનો સમય અને વચનનો સમય અમારા માટે આધ્યાત્મિક તપાસ કરનારો, તમારી સાથેના સંબંધમાં જોડ કરનારો અને ફરીથી તમને સોંપવાનો સમય બને એવી કૃપા ચાહતા અમારી જાતોને અને અમારી સભાને તમારા હાથોમાં સોંપતા પ્રાર્થના ઈસુ પ્રભુમાં સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સમય સભાની શરૂઆત કરતા ભજન સમયમાંથી ગીત નંબર 10 આપણે ઈશ્વર સ્તુતિના અર્થે ગાવા માંગીએ છીએ. આપણે આપણા સ્થાન પર ઊભા થઈશું.
તેમાંથી વાચન પાઠ નંબર 40 વાર્તાપતિના વાંચનમાં આપણે જોડાઈએ. વાચન પાઠ નંબર 40 ઉદ્ધારને લીધે આભાર સ્તુતિ. વાચન પાઠ નંબર 40. યહોવાએ મારા કાલાવાલા સાંભળ્યા છે, તેથી હું તેના પર પ્રીતિ રાખું છું. હે મારા આત્મા, તારા વિશ્રામ સ્થાનમાં પાછો આવ, કેમ કે યહોવા તારી સાથે ઉદારતાથી વર્ત્યો છે. હું જીવલોકમાં યહોવાની સન્મુખ ચાલીશ. યહોવાના મારા પર થયેલા સર્વ ઉપકારોનો હું તેને શું બદલો આપું? યહોવાની આગળ મેં જે માનતા લીધી છે તે હું તેના સર્વ લોકની સમક્ષ પૂરી કરીશ. હે યહોવા, ખરેખર હું તારો દાસ છું, તારો જ દાસ, તારી દાસીનો દીકરો છું. તે મારા બંધન છોડ્યા છે. યહોવાની આગળ મેં જે માનતાઓ લીધી છે તે હું તેના સર્વ લોકોની સમક્ષ પાડીશ. આમેન. બેસી જઈશું. આવો આપણે આભાર સ્તુતિને પાપલાની પ્રાર્થનામાં જોડાઈ પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારી આરાધના કરીએ છીએ કે તમારા જો મહાન ઈશ્વર એ કોણ છે? તમે આલ્ફા તથા ઓમેગા છો, તમે આદિ તથા અંત છો, તમે પ્રથમ તથા છેલ્લા છો, તમે હતા છો અને ફરીથી આવનાર એવા ઈશ્વર છો. અને પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ કારણ કે ગઈકાલે, આજે અને સદા સર્વકાળ એવા એવા પ્રભુ તમે છો. તમે કદીને બદલનાર એવા ઈશ્વર છો અને એટલા માટે તમારા વચનો એ આજે પણ જીવન છે, પરિપૂર્ણ થયા છે, થઈ રહ્યા છે અને થવાના છે. પ્રભુ, અમે તમારી આરાધના કરીએ છીએ કે તમે માન, મહિમા, સ્તુતિ, પ્રશંસા પામવા યોગ્ય એવા ઈશ્વર છો અને કરોડો કરોડો દૂતો તમારી આરાધના કરે છે. અમારી અગાઉ જે સંતો ગયા છે તેઓ તમારી સ્તુતિની આરાધના કરે છે અને આવા પ્રભુની સ્તુતિની આરાધના કરવાનો મોકો જે સાથે મળીને અમે આરાધના કરી શકીએ એ આપ્યો છે. એ માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ, અમે તમારું નામ ઊંચું ઉઠાવીએ છીએ. એ તમારા અદ્ભુત અને ચમત્કારિક કાર્યો અમે જાહેર કરીએ છીએ અને કહીએ છીએ કે ઈસુ એ જ પ્રભુ છે અને પ્રભુ ઈસુ કૃષ્ણ તારણ છે. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમારો બચાવ કર્યો છે, અમને તારણની મહાન ભેટ આપી છે. તમારો આભાર માનીએ છીએ કે તમે વ્યક્તિગત રીતે અમારા જીવનમાં રસ લો છો અને નામ દઈને બોલાવો છો. તમારો આભાર માનીએ છીએ. પાછલા અઠવાડિયામાં પ્રભુ તમે અમારી સાથે બહુ નજીકતાથી વ્યવહાર કર્યો. પ્રભુ, તમે અમારા હૃદયોને તમારી શાંતિ અને આનંદથી ભરી દીધા. જે પ્રશ્નો, સમસ્યાઓ અને ઘટનાઓથી પસાર થયા, પ્રભુ તમે અમારી સાથે રહ્યા હતા કારણ કે તમે અમને વચન આપ્યું છે કે હું તારી સાથે છું. જેમ ગીત કરતા કહે છે, પ્રભુ મારો એ વિશ્વાસ છે કે યહોવા મારું અજવાળું તમારું તારણ છે. હું કોનાથી બીવું? પ્રભુ, તમે દરેક બીક અમારા જીવનમાંથી દૂર કરી છે. એ માટે તમારો આભાર માનીએ છીએ. તમારો આભાર માનીએ છીએ કે મારો પ્રભુ શ્રેષ્ઠ અમારા સર્વ પાપ, રોગ, દુઃખ અને દર્દ પોતાના પર લઈ લીધા કે જેથી એ બધામાંથી અમને છુટકારો અને સાજેપણું પ્રાપ્ત થાય. પ્રભુ, જે ભરપૂરથી ભરેલું જીવન તમને આપ્યું છે એ માટે તમારો આભાર માનીએ છીએ. તમારો આભાર માનીએ છીએ. પાછલા અઠવાડિયા દરમિયાન તમે અમને જ્ઞાન તથા ડાપણ આપ્યા, અમારું રક્ષણ કર્યું, અમારી જરૂરિયાત પૂરી પાડી. અને આજે રવિવારના સુપ્રભાતે તમારું ભજન કરવા માટે તમારા ઘરમાં અમને લઈ આવ્યા છો. પ્રભુ, અમે તમારો આભાર માનીએ છીએ અમારા પરિવારોને માટે, અમારા સ્નેહીજનોને માટે. તમારો આભાર માનીએ છીએ તમારી મંડળીને માટે, મંડળીને આપેલા આશીર્વાદો માટે. તમારો આભાર માનીએ છીએ મારી ગુજરાત ડાયોસિસને માટે, મારા બિશપ સાહેબના પરિવારને માટે, તમારી ગુજરાત ડાયોસિસના દરેક આગેવાનોને માટે. તમારો આભાર માનીએ છીએ તમારી મંડળીમાં તમે અમને સામેલ કર્યા છે અને તમે અમને વચન આપ્યું છે કે મારી મંડળી હું બાંધીશ અને તેની વિરુદ્ધ
આડેસર સત્તાનો જોર ચાલશે નહીં. પ્રભુ તમારો આભાર માનીએ છીએ કે તમે અમારા પ્રભુ અને સ્વામી છો અને તમે કદી અમને છોડી દેતા કે તરછોડી દેતા નથી. પ્રભુ તમે અમને સ્વતંત્ર બનાવ્યા છે એ માટે તમારો આભાર માનીએ છીએ. અને પ્રભુ તમારો આભાર માનતા તમારી સ્તુતિ આરાધના કરતા અમે એ પણ કબૂલ કરીએ છીએ કે જે સ્વતંત્ર તમે અમને આપેલી છે એનો કેટલી રીતે અમે દુરુપયોગ કર્યો છે. પ્રભુ મારા માનવ બંધુઓ પર અમે પ્રેમ કર્યો નથી. અમારે જે ન બોલવું જોઈએ એ અમે બોલ્યા છે. અમારે જે ન કરવું જોઈએ એ અમે કર્યો છે. અમારી બુદ્ધિ અમારા સામર્થ્ય પ્રમાણે ચાલવાનો પ્રયત્ન કર્યો છે. એ તમારા વચનો વાંચન અને મનનમાં અમે સમય વિતાવ્યો નથી. પ્રાર્થનામાં અમે સમય વિતાવ્યો નથી. પ્રભુ તમે અમને આ બધા માટે માફ કરો. અમારા પાપોની અમને ક્ષમા આપો અને પ્રભુ ઈસુ ખ્રિસ્તના રક્તથી અમને ધોઈને શુદ્ધ અને પવિત્ર કરો. અને અમને એ કૃપા આપો કે પ્રભુ તમારા તરફ ધ્યાન કેન્દ્રિત કરતા અમે તમારા માટે જીવન જીવી શકીએ અને અમારા દ્વારા બીજાઓ જાણી શકે કે ઈસુ એ જ પ્રભુ છે. અમારી આભાર સ્તુતિ અને પાપલોની પ્રાર્થના અમારા વડાતાના પ્રભુ ઈસુ ખ્રિસ્તના માન્યતાઓ. આમેન. આજે સવારે જ્યારે પ્રભુ ભજન કરવા માટે આપણે આવ્યા છે ત્યારે આપણું ધ્યાન જ્યારે પ્રભુ તરફ કેન્દ્રિત કરીએ છીએ ત્યારે આપણે કહી શકીએ છીએ પ્રભુ તમારા કાર્યો એટલા બધા આશ્ચર્યજનક છે કે જેને અનુક્રમે અમે ગણી શકીએ પણ નહીં. પ્રભુએ જે રીતે આપણને બનાવ્યા છે એ પણ બહુ અદ્ભુત છે. પ્રભુએ જે રીતે તમને બનાવ્યા છે ગીત કરતા કહે છે કે બહુ અજાયબ રીતે આપણને ઈશ્વરે બનાવ્યા છે. ભય તથા આશ્ચર્ય પ્રમાણે એ રીતે આપણને બનાવવામાં આવેલા છે. અને આજે સવારે એ બધું યાદ કરતા આપણે પ્રભુની સ્તુતિ અને આરાધના કરવા માટે મળ્યા છે. તે બધા આશીર્વાદો એ અદ્ભુત કાર્યો ચમત્કારોને યાદ કરીને પ્રભુને કંઈક કહેશે ને તેની મહિમા ગાવો. શબ્દની કમ પડી જાય लिखने बैठो तेरी बातें कागज में न समाये आश्चर्य तेरे जग में इतने कैसे मैं इनका बयान करूं.
છે કે જેને વર્ણન કરવા માટે પેપરોની જરૂર પડે અને એટલા માટે જે આપણે કરવાનું છે કે પ્રભુનો આભાર માનવો. પ્રભુએ જે આપણા જીવનમાં કર્યું છે તેને માટે પ્રભુ આપણી જરૂરિયાતો પૂરી પાડે છે, આપણું રક્ષણ કરે છે, સાજાપણું આપે છે, જે જીવન આપણને આપ્યું છે એ માટે પ્રભુનો આભાર માનવો એ જરૂરી છે. એટલા માટે આવો આપણે પ્રભુને કહીએ કે પ્રભુ ધન્યવાદના અર્પણ સાથે અમે તમારી પાસે આવીએ છીએ. તમે જે આપ્યું છે એના બદલે અમે તમને શું આપીએ? આભાર સ્વીકાર અર્પણ લઈને અમે તમારી પાસે આવીએ છીએ. આશ્ચર્યકારક કર્મો આપણા જીવનમાં કર્યા છે એ પ્રભુને કહીએ કે પ્રભુ તમે આટલું બધું મારા જીવનમાં કર્યું છે એ માટે હું શું તમારી સમક્ષ લઈને આવું. અને આજે સવારે જ્યારે પ્રભુના ઘરમાં આપણે આવ્યા છે ત્યારે પ્રભુને કહીએ કે પ્રભુ આભાર અને સ્તુતિના અર્પણો લઈને અમે તમારી સમક્ષ આવ્યા છે, તેનો તમે સ્વીકાર કરો. પ્રભુની હાજરીમાં આપણે આવીએ છીએ ત્યારે પ્રભુ આપણે કોણ છીએ એ પ્રગટ કર્યું છે.
ત્યારે પ્રભુને આપણે કહીએ કે પ્રભુ અમે તે કોણ કે તમારા બાળકો તરીકે બનવાનો અધિકાર અમને આપ્યો. પ્રભુ અમે કોણ કે તમારી હાજરીમાં અમે આવી શકીએ અને તમારી સ્તુતિની આરાધના કરી શકીએ. પણ અમે જેવા જેવા તમે અમારો સ્વીકાર કર્યો છે માટે તમારો આભાર માનીએ છીએ. એ પ્રભુની આરાધના તમે કરો કે જે પ્રભુ તમારા પર પુષ્કળ પ્રેમ કરે છે. એ પ્રભુ કે જે બધું જ તમને આપે છે, કશું પાછું રાખતું નથી. એ આપણે કોણ છીએ, શું કરીએ છીએ એ જોતા નથી, પણ આપણે તેના બાળક છીએ એ રીતે આપણી સાથે વ્યવહાર કરે છે. આજે સવારે આપણે અહીંયા આવ્યા છે એ બતાવ્યા છે કે જે શ્વાસોશ્વાસ પ્રભુ આપણો મૂક્યો છે એ હજુ ચાલુ છે. આપણે જીવન છીએ કારણ કે તેની કૃપા આપણા પર છે. અને પ્રભુને કહીએ કે પ્રભુ તમારો આભાર, હું જેવો છું એના માટે. હું પ્રાર્થના કરી પ્રભુ તમારા ગૌરવની મહિમાથી મને ભરી દો કે જેથી ફક્ત તમારા માટે જ હું જીવન જીવું. પ્રભુજી અમે તમારા બધા જ અદ્ભુત અને અજાજ્ય કાર્યોના માટે તમારો આભાર માનીએ છીએ. અને આભાર અને સ્તુતિના અર્પણો અમે તમારી સમક્ષ ચડાવીએ છીએ. પ્રભુ તમે સ્વીકારો અને તમારા વધુ ને વધુ આશીર્વાદોથી અમને તમે ભરી દો. પ્રભુ અમે કોણ કે તમારી હાજરીમાં આવી શકીએ. એ જીવંત અને મહાન ઈશ્વર કે જે શબ્દો બોલ્યા અને સગું ઉત્પન્ન થયું. પ્રભુ અમે તમારો આભાર માનીએ છીએ કે તમે અમને યોગ્ય બનાવ્યા તમારી પાસે આવવા માટે. પ્રભુ મારી પ્રાર્થના છે કે તમારી કૃપા અને દયા સતત તમે અમારા પર બાંધો કે જેથી અમે જે કંઈ બોલીએ, અમે જે કંઈ કરીએ એ સર્વ તમારા મહિમાનો અર્થ હોય. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં માંગીએ છીએ. આમેન. બેસી જશો. પવિત્ર શાસ્ત્રને પ્રભુના વચનો આપણે વાંચી છે ત્યાં સાંભળીએ. જૂના કરારમાંથી હેઝકેલ પ્રવક્તાનું પુસ્તક તેનો 37મો અધ્યાય તેની 1 થી 10 કલમ. હેઝકેલ પ્રવક્તાનું પુસ્તક તેનો 37મો અધ્યાય અને તેની 1 થી 10 કલમો. હેઝકેલ પ્રબોધકનું પુસ્તક તેનો 37મો અધ્યાય 1 થી 10 કલમ. પૃષ્ઠ નંબર 752. યહોવાનો હાથ મારા પર આવ્યો ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો ને મને એક ખીણમાં મૂક્યો. તે ખીણમાં નરદમ હાડકાં હતા. તેણે મને તેમને પડખે પડખે ચોગદમ ફેર્યો અને જુઓ તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા અને તેઓ બહુ સૂકા હતા. પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, શું આ હાડકાં જીવતા થઈ શકે? મેં ઉત્તર આપ્યો કે હે પ્રભુ યહોવા, તું જાણે છે. વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કહે, હે સૂકા હાડકાં, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, હું તમારામાં શ્વાસ મૂકીશ ને તમે જીવતા થશો. હું તમારા પર સ્નાયુઓ મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીથી ઢાંકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જાણશો કે હું યહોવા છું. તેથી મને આજ્ઞા થઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો અને હું પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક ગળગળાટ સંભળાયો ને એક ધરતીકંપ થયો. તે હાડકાં એકબીજાની સાથે જોડાઈ ગયા. એક હાડકું તેને લગતા હાડકાની સાથે જોડાઈ ગયું. હું તો જોયા કરતો હતો ને જુઓ, તેમના પર સ્નાયુઓ દેખાયા ને માંસ આવ્યું ને તેમના પર ચામડીનું ઢાંકણ થયું, પણ તેઓમાં શ્વાસ નહોતો. પછી તેણે મને કહ્યું કે હે મનુષ્ય પુત્ર, પવનને પ્રબોધ કર. પ્રબોધ કરીને પવનને કહે
પ્રભુ યહોવા કહે છે કે હે પવન, ચારે દિશાથી આવ ને આ મુર્દા પર ફૂંક માર કે તેઓ જીવતા થાય. તેથી તેણે મને આજ્ઞા કરી હતી તે મુજબ મેં પ્રબોધ કર્યો, એટલે તેઓમાં શ્વાસોશ્વાસ આવ્યા અને તેઓ જીવતા થયા ને બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. આ પ્રભુનું વચન છે. આપણે સાંભળીએ પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પહેલી સલામ પાઠવું છું. મેં આજની આ ભક્તિ સભામાં આપ સર્વનો પ્રેમથી આવકાર કરું છું. ગયા રવિવારની ભક્તિ સભાનું દાન 14,575 રૂપિયા મળ્યું છે. મળીને જે સેવા પ્રવૃત્તિઓ ચાલે છે તે રાબેતા મુજબ રહેશે. બુધવારની જે બાઇબલ સ્ટડી ચાલે છે તે સમય 8:30 થી 9:30 દરમિયાન રહેશે. આજે ભક્તિ સભા ચૂક્યા પછી ખ્રિસ્તી સેવા મહિલા સંગઠન દ્વારા બહેનોની વન ડે રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. પ્રાર્થના સાથે જોડાશો એવી વિનંતી કરવામાં આવે છે. જેઓ બીમાર છે, આપણી મંડળમાં જેઓ બીમાર છે તેઓ માટે પ્રાર્થના કરશો. ખાસ કરીને તુષારભાઈ આર ક્રિશ્ચિયન હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે અને સ્મિતુ જિંજેકિયા તેઓ એલજી હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે. તેમના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આપણી મંડળના જેવાઓ પ્રદેશમાં રહે છે તેઓના માટે પ્રાર્થના કરશો. એ સમય તેમના માટે આશીર્વાદિત બની રહે. સાથે ગુજરાત ડાયોસિસ દ્વારા જે આગામી દિવસોમાં જે પ્રોગ્રામ છે તેના માટે પ્રાર્થના કરશો. 2 ઓક્ટોબરના રોજ 2/10/2025ના રોજ CNI એલિઝબેથ ચર્ચની પાછળના કમ્પાઉન્ડમાં યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. રજિસ્ટ્રેશન રૂપિયા 100 રાખવામાં આવ્યા છે. સવારે 9 થી 5નો સમય રહેશે. મોટી સંખ્યામાં જુવાન ભાઈ બહેનો તેમાં ભાગ લે તેવી વિનંતી કરવામાં આવે છે. અને 40 વર્ષથી નીચેના જેઓ સંગીત પ્રેમી છે, ગઈ શકે છે ક્વાયરમાં યા બીજી રીતે તમે સેવા આપી રહ્યા છો અને તમે ક્વાયરમાં ભાગ લેવા માંગો છો તો આજે સાંજે 5:30 કલાકે એલિઝબેથ ચર્ચના પાછળના કમ્પાઉન્ડમાં તમે ભેગા થશો અને ક્વાયર ગીતોની પ્રેક્ટિસ માટે ત્યાં સમૂહ રીતે મળશે વિનંતી કરવામાં આવે છે. તારીખ 5/10/2025 વિશ્વ પ્રભુભોજન દિને રોજ અમદાવાદ વિભાગની મંડળના જુવાન દીકરા દીકરીઓને દ્રઢીકરણ માટે સજીવ ભક્તિ સભાનું આયોજન CNI અમદાવાદ રાયખડ પ્રભુ મંદિર ખાતે થશે. તો તેમાં ભાગ લેવા માંગે છે. આ દિવસોમાં ક્લાસ ચાલી રહ્યા છે દ્રઢીકરણના. દર બુધવાર, ગુરુવાર અને શુક્રવાર સાંજે 8 થી 9 દરમિયાન. અને તમે તમારા બાળકોના નામ હજુ નોંધાયા નથી, બાળકો આવ્યા નથી તો વહેલી તકે મોકલશો. બુધવાર છેલ્લો રહેશે. 15 બાળકો જુવાનોના નામ આવ્યા છે. બુધવાર છેલ્લો રહેશે ને ત્યાં પછી એના પછીના વર્ષોમાં એ આગળ જશે. અને ખાસ કરીને તેના માટે પ્રાર્થના કરશો. આપણી મંડળના જુવાન ભાઈ બહેનો પ્રથમ વખત પ્રભુભોજનમાં ભાગ લેશે. એ સમય આપણા માટેના આપણી મંડળના જુવાન ભાઈ બહેનો માટે એ સમય આશીર્વાદિત બને. ખાસ પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. દ્રઢીકરણ તારીખ 5/10/2025 સ્થળ CNI ચર્ચ રાયગઢ. બપોરના 3:30 કલાકે ત્યાં પહોંચવાનું રહેશે. ખાસ ધ્યાન આપશો એવી વિનંતી કરવામાં આવે છે. અને સાથે 5/10/2025નો રવિવાર સાથે પાસ્ટર વેલફેર સન્ડેની પણ ઉજવણી થશે. તેના માટે પ્રાર્થના કરશો એવી વિનંતી કરવામાં આવે છે. વિવેશ ચેપલ વક્તા સેમિનાર તારીખ 27-28 સપ્ટેમ્બર 2025 સ્થળ CNI ચર્ચ એલિઝબેથ સવારે 9 થી 5. રજિસ્ટ્રેશન 500 રૂપિયા રાખવામાં આવ્યા છે અને તમે વક્તા તરીકે સેવા આપનાર છો તો ખાસ આ સેમિનાર રાખવામાં આવ્યો છે. પ્રાર્થના સાથે તેમાં ભાગ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. ટ્રાન્સવર્લ્ડ રેડિયો મિનિસ્ટ્રી દ્વારા જાહેરાત છે. તારીખ 21/9/2025 રવિવારના રોજ બપોરના 2 થી 4 દરમિયાન એક્ઝામ લેવાશે. સ્થળ મેથોડિસ્ટ ચર્ચ મણિનગર રહેશે અને જેઓએ નામ નોંધાયા છે તો આ 21/9/2025ના રોજ બપોરના 2 થી 4 તમે ત્યાં પરીક્ષા આપી શકશો. સાથે મહિલા જીવન સંદેશ મિનિસ્ટ્રી દ્વારા નારી જીવન સંચાર સેવા મહિલા રિટ્રીટ અને તારીખ 28 સપ્ટેમ્બર 2025 સમય સવારે 11:30 થી સાંજે 4:30 અને સ્થળ અલાયન્સ ચર્ચ સિયોનગર મણિનગર પૂર્વ. રજિસ્ટ્રેશન ફી 20 રૂપિયા રાખેલ છે. તો ખાસ બહેનો માટે રિટ્રીટનો સમય છે. પ્રાર્થના સાથે તેમાં ભાગ લેશો એવી વિનંતી કરવામાં આવે છે. જાન્યુઆરી 1 થી
31 ડિસેમ્બર સુધીનું દૈનિક મનન જીવતું પાણી નામની આખા વર્ષનું દૈનિક મનનનું પુસ્તક બહાર પાડવામાં આવ્યું છે રેવરન્ડ ડૉક્ટર હેમંતકુમાર પરમાર સાહેબ દ્વારા. તો ખાસ જેઓ મેળવવા માંગે છે કિંમત 150 રૂપિયા રાખી છે. ભક્તિ સભા છૂટ્યા પછી માન્ય પાળક સાહેબનો સંપર્ક કરશો એવી વિનંતી કરવામાં આવે છે. આભાર પત્ર છે. રિચાર્ડ ડેવિડભાઈ ફ્રાન્સિસ તારીખ 6/9/2025 રોજ 51 વર્ષના આશીર્વાદિત જીવનની દોડ પૂર્ણ કરી પ્રભુના સદાના વિશ્રામમાં પ્રવેશ પામ્યા છે. તારીખ 7/9/2025 રોજ તેમની દફન વિધિ સીએનએ ચર્ચ હોલમાં કરવામાં આવી અને જે પણ પાળક સાહેબે હાજરી આપી સર્વનો આભાર માનીએ છે. અને તેઓ પોલીસ ખાતામાં તેઓ સેવા આપતા હતા અને તેને ધ્યાનમાં રાખીને સ્વજનોને સ્પેશિયલ ગાર્ડ ઓનરનો ખાસ આપવામાં આવ્યું. ખાસ આભાર માનીએ છીએ. સમગ્ર દ્વારા દુઃખિત પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે અને તમારી અંદર પ્રાર્થનામાં સમગ્ર વાલોને ધરી રાખશો. આભાર પત્ર છે. ચંદ્રિકાબેન બે ક્રિશ્ચિયન પૃથ્વી પરનું 88 વર્ષનું આશીર્વાદી જીવન પૂર્ણ કરી તારીખ 11/9/2025 રોજ પ્રભુમાં ઊંઘી ગયા છે. સમગ્ર વાલા દુઃખિત પરિવારને તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. સાથે આભાર સ્તુતિનું જે દાન આવ્યું છે ઈલાબેન પટેલ 1000 રૂપિયા લગ્ન જીવનના 30 વર્ષ પૂર્ણ થતા બદલ અને નિશી ડેનિસન ક્રિસ્ટી 500 રૂપિયા આભાર સ્તુતિનું દાન આવ્યું છે. આભાર સાથે તેની નોંધ લેવામાં આવે છે. સાથે આઈજેક ડેવિડ જેઓ આપણી મંડળના સભ્ય છે ગત દિવસોમાં મુલાકાત આવ્યા, હવે પછીના દિવસોમાં તેઓ પરત જનાર છે. ખાસ મુસાફરી આશીર્વાદિત બને તે શુભેચ્છા અને પ્રાર્થના છે. આપણી આસપાસ જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે, અતિવૃષ્ટિના કારણે જે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ, યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને અને જે કંઈ પણ ઘટનાઓ બની રહી છે દરેક બાબતોને માટે ખાસ તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો. પંજાબ ને હિમાચલ ને જે આજુબાજુનો આખો વિસ્તાર ઘણા બધા લોકો પોતાનું ઘણું બધું તમારી અંદર પ્રાર્થનામાં ધરી રાખશો એવી વિનંતી કરવામાં આવે છે. યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, નેપાળની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને, ફ્રાન્સની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ખાસ પ્રાર્થના કરીએ. પ્રભુ તેની શાંતિ આપે એ શુભેચ્છાને પ્રાર્થના છે. આ સમયે આપણે ખાસ ગીતમાં જોડાઈશું. તે દરમિયાન આભાર સ્તુતિનું ખાસ દાન સ્વીકારવામાં આવશે. ભજન સંઘમાંથી ગીત નંબર 148. Praise
અતિ ઉચ્ચ અને ઉન્નત રાજ્ય સ્થાન પર બિરાજમાન અમારા જીવન પ્રેમાળ પવિત્ર પ્રભુ, તમારી સાનિધ્યમાં અમારા મસ્તકો અમે નમાવ્યા છે. પ્રભુ, તમારી સ્તુતિ કરતા અમારી મધ્યસ્થી, અમારી વિનંતી, અમારા કારવાલા તમારી સમક્ષમાં અમે લાવ્યા છે. પ્રભુ, આ ચાલ્યા જતા દિવસોમાં તમે અમારા કુટુંબની, અમારી મંડળીની, અમારા દેશ, અમારા રાજ્ય, અમારા વિશ્વની પ્રભુ તમે મુલાકાત લો. બનતી અલગ અલગ એ ઘટનાઓ ઘણી બધી વખત પ્રભુ અમે ચલિત થઈ જઈએ, નિરાશ થઈ જઈએ, નાસીપાસ થઈ જઈએ. આસપાસ બનતી એ અતિવૃષ્ટિની એ ઘટના, તોફાનની એ ઘટના, યુદ્ધગ્રસ્ત એ પરિસ્થિતિની બાબત શું બની રહ્યું છે, શું શીખવાડી રહ્યું છે, શું કહી રહ્યું છે. પ્રભુ, આખી પરિસ્થિતિમાં તમારા તરફ સહાય પ્રાપ્ત કરવા, તમારા તરફ દ્રષ્ટિ કરવા, તમને અઢેલવા તમારી કૃપા અમને પૂરી પાડો. મંડળી તરીકે ફરીથી તમારી સમક્ષમાં અમે આવ્યા છે ત્યારે અમારી અંતરની પ્રાર્થના છે પ્રભુ, આ દિવસોમાં સીએનઆઈ મણિનગર મંડળી તરીકે તમારા પાયાસનગર અમે આવ્યા છે. સુંદર પ્રભુ ઘરમાં તમારી આરાધના કરી શકીએ છીએ. વિશ્વાસી સમુદાયની એ સંગત અને આશીર્વાદ પ્રભુ તમે અમને આપતા આગળ વધારી રહ્યા છો. વ્યવસાયના સાધનોનો પ્રભુ આશીર્વાદ આપતા રહ્યા છો. અમારા બાળકોના અભ્યાસમાં તમારી કૃપા પૂરી પાડી રહ્યા છો. સર્વને માટે પ્રભુ અંતરથી આભાર માનતા અમારી પ્રાર્થના છે પ્રભુ. ફક્ત આશીર્વાદ જ નહીં, પણ એ મળેલા ઉપકારો અને આશીર્વાદોમાંથી પણ અમે અમારા મધ્યસ્થાનના પ્રભુ શ્રી ખ્રિસ્તને મહિમામાન અને મધ્યસ્થી કરનાર પાત્રો તરીકે પોતાની જાતોને તૈયાર કરનાર કરીએ. મારી પ્રાર્થના છે મારી મંડળીમાં ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓને પ્રભુ તમે આશીષિત કરજો. સાથે પ્રભુ મંડળીના બાંધકામમાં પ્રત્યક્ષ યા પરોક્ષ રીતે પ્રાર્થનાના યોદ્ધા તરીકે અમે જ્યાં છે ત્યાં વપરાઈએ. તમારી કૃપા અમને પૂરી પાડજો. સાથે પ્રભુ, અમારી મંડળીમાં જેઓ બીમાર છે તમારો સ્પર્શ અમે ચાહીએ છીએ. જેઓ પ્રભુ નાની મોટી મુશ્કેલીમાં પીડાઈ રહ્યો છે તમારી કૃપા અમે ચાહીએ છીએ. સાથે પ્રભુ, આ દિવસોમાં અમારી મંડળીમાં જેઓ પરદેશમાં વસે છે તમે તેમની સાથે રહો, તમે તેમની મુલાકાત લેવાનું ચાલુ રાખજો, એવી અમારી અંતરની પ્રાર્થના છે. સાથે પ્રભુ, આજે ખ્રિસ્તી સેવા મહિલા સંગઠન આયોજિત બહેનોની ખાસ પ્રકારની રિટ્રીટનું આયોજન કરવામાં આવ્યું છે. એ રિટ્રીટના સમયને પ્રભુ તમે આશીષિત કરજો. જુવાનો જે આવનાર દિવસોમાં દૃઢીકરણમાં જોડાનાર છે પ્રભુ, એ બાળકોના ક્લાસનો સમય પ્રભુ આશીષિત બને એવી કૃપા ચાહીએ છીએ. સાથે પ્રભુ, મારી અંતરની પ્રાર્થના છે ગુજરાત ડાયોસીસ દ્વારા હવે પછીના દિવસોમાં 2 ઓક્ટોબરના રોજ યુથ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. અમારી મંડળીમાંથી ઘણા બધા જુવાન ભાઈ બહેનો તેમાં ભાગ લે પ્રભુ, યુવાધન તમારા માટે તૈયાર થાય. મારા માન્ય વિશ્વાસ સાહેબનું જે દર્શન છે એ દર્શનને પ્રભુ તમે આશીષિત બનાવતા આગળ વધારો એવી પ્રાર્થના છે. 5મી તારીખે વિશ્વ પ્રભુવચન દિને પ્રભુ અમારા જુવાન ભાઈ બહેનો મોટી સંખ્યામાં દ્રઢીકરણમાં જોડાનાર છે. ત્યારે એ સમય પણ પ્રભુ આશીર્વાદિત બને એવી કૃપા થવા દેજો. અને સાથે પાસ્ટર વેલફેર સન્ડેને પણ પ્રભુ તમે આશીષિત કરજો એવી મારી અંતરની પ્રાર્થના છે. ગુજરાત ડાયોસીસ દ્વારા ચાલતી તમામ સેવા પ્રવૃત્તિઓ પર તમારી આશીષ થવા દેજો એવી પ્રાર્થના છે. સીએનઆઈ સિનડ માટે અને તેમની તમામ સેવા પ્રવૃત્તિઓ પર તમારી આશીષ થવા દેજો એવી અમારી અંતરની પ્રાર્થના છે. સાથે પ્રભુ, અમારા દેશમાં અને પરદેશમાં બનતી અલગ અલગ ઘટના પર તમારી આશીષ અમે ચાહીએ છીએ. તમારી દરમિયાનગીરી અમે ચાહીએ છીએ. પ્રભુ, તમે પોતે અમારા દેશને, અમારા દેશના લોકોને પ્રભુ તમે બચાવી દો. જે કે પણ પ્રભુ ગત દિવસોમાં અતિવૃષ્ટિના કારણે પંજાબ, હિમાચલ, અમૃતસરની આજુબાજુના વિસ્તારમાં જે મુશ્કેલ પરિસ્થિતિ સર્જાઈ, પ્રભુ તમારી કૃપા તમે પૂરી પાડો. તમે ત્યાંના લોકોની મુલાકાત લો એવી પ્રાર્થના કરીએ છીએ. નેપાળ, ફ્રાન્સ અને યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ, આંદોલન, પ્રભુ અમારી અંતરની પ્રાર્થના છે. તમારી આગેવાની અમે ચાહીએ છીએ.
પ્રભુ તમે અમને દોરો, સંભાળો, નાખી પરિસ્થિતિમાં તમારી શાંતિનો અનુભવ પ્રભુ નેપાળ, ફ્રાન્સ અને યુદ્ધગ્રસ્ત પરિસ્થિતિ અને દેશો જોઈ શકે એવી કૃપા થવા દેજો, એવી મારી અંતરની પ્રાર્થના છે. ફરીથી પ્રભુ તમારા હાથોમાં અમે સોંપાય છે ત્યારે દુઃખિત પરિવારને તમારા હાથોમાં સોંપીએ છીએ. તમારા દિલાસો, તમારો શાંત પણ તમે પૂરા પાડજો. આજે દેવી આવનાર દિવસોમાં ફરી પ્રભુ પરદેશ ધનાર છે તેમની મુસાફરને પ્રભુ તમે આશીષિત કરજો, એવી પ્રાર્થના છે. આજે ફરી તમારા વચન તરફ જઈએ, વચન જેવું છે એવું સ્વીકારવા, ગ્રહણ કરવા, આધીન થવા અને વચનના પ્રભુને મહિમા આપવા તમારી કૃપા પૂરી પાડજો. ફરી અમે સર્વ તમારા હાથમાં સોંપાતા તમારી મધ્યસ્થની પ્રાર્થના મધ્યસ્થ આવનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તને લીધે સાંભળી અમારો સ્વીકાર કરો. આમેન. સમય કોઈ ખાસ ગીત તરફ આપશે ને ત્યાર પછી વચન તરફ આપણે આગળ વધીશું.
જીવંત ઈશ્વર છે જે અમારા મધ્યે આવવા માટે પધારવા માટેની આવાજ આપ્યો વાયરની સાથે જોડાઈને પ્રભુ આપણી મધ્ય છે એની ઉપસ્થિતિ આપણી મધ્ય છે પવિત્ર આત્મા દ્વારા એના અદ્ભુત વચન દ્વારા અમારી સાથે વાત કરવા માંગે છે ત્યારે આવો આપણે પ્રભુને પ્રાર્થના કરીએ પ્રભુને કહીએ પ્રભુ મારી સાથે વાત પ્રભુ અમારા મનોને તમે શાંત કરો અલગ અલગ વિચારોને પ્રભુ તમે તમારા કાબુમાં લો તમારા જીવ સાદ અમે સાંભળી શકીએ અમારી સાથે પ્રભુ તમે વાત કરો આ જીવંત વચન અમારામાં જીવન પૂરે એવું તમે થવા દો પ્રભુ ઈસુ ખ્રિસ્તના આમેન પ્રભુનો આભાર માનીએ કે જે ઈશ્વરને ભજીએ છે જે ઈશ્વરની આરાધના કરીએ છીએ એ ઈશ્વર આશા આપનાર ઈશ્વર છે એ જીવંત ઈશ્વર છે અને ટોપિક તમે જોયા હશો તો કદાચ તમને ખ્યાલ હશે હોપ ફોર ધ હોપલેસ આશા વિહોણ લોકો માટે આશા આપવાની વાત પ્રભુ આશા આપવા માટે એના લોકોને પસંદ કર્યા જૂના કરારની અંદર આપણે જોઈએ તો ઇઝરાયેલી પ્રજાને ઈશ્વર અલગ કરીને એમને પસંદ કર્યું એમને પ્રભુ એના નામ આપ્યા અને ઈશ્વર એમને એમના પરાક્રમથી ભરી દીધું એમના વચનોથી ભરી દીધું એમના પોતાની જાતને ઓળખ આપી આવા લોકોને પણ વારંવાર એ લોકો ઈશ્વરથી દૂર ચાલ્યા ગયા એ વાત પણ આપણને જાણવા આવે છે જૂના કરાર વાંચીએ ત્યારે આ લોકોને આશાના વચનો લઈને બીજા લોકોની પાસે ઈશ્વર મોકલે છે એના માટે જ એમને અલગ કર્યા
આજના સમયમાં નવો કરારના સમયની અંદર આપણે જોઈએ છીએ કે જે લોકો ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખે છે, જેને આપણે મંડળી તરીકે ઓળખીએ છીએ, એ મંડળીને આશાનું જે વચન છે, આશાથી ભરેલું જે વચન છે, એ લઈને આશા વિહોણ લોકો પાસે જવાની વાત પ્રભુ કરે છે. એક બાજુ હોપલેસનેસ છે, એ કદાચ વ્યક્તિગત જીવનમાં હોઈ શકે, કૌટુંબિક જીવનમાં હોઈ શકે, જેમ પ્રાર્થના કરી મધ્યસ્થી પ્રાર્થનામાં આપણા વિશ્વની અંદર હોઈ શકે, શહેરમાં હોઈ શકે, આપણે રાજ્યની અંદર હોઈ શકે, આપણે દેશની અંદર હોઈ શકે. હોપલેસનેસ તમે સર્વત્ર જોઈ શકો. અમુક વાર જીવનમાં અનુભવી શકીએ પણ ખરા, વિવિધ પરિસ્થિતિમાં પસાર થઈએ ત્યારે ઈશ્વર એના વચન દ્વારા આશા આપે છે. અને એ જ બાબત એઝેકિયલ પ્રબોધક પુસ્તકની અંદર જે વચન વાંચવામાં આવ્યું, 37મો અધ્યાય 1 થી 10 કલમ આપણા માટે વાંચવામાં આવ્યું, જેની અંદર આશા અને જીવન માટેની જે આશા છે એ વાત લખવામાં આવ્યું છે. 37મો અધ્યાયમાં જઈએ એ પહેલા જે ઇઝરાયેલી લોકો, યહૂદાના જે લોકો છે, જે વારંવાર ઈશ્વરની વિરુદ્ધ જતા, ઈશ્વરને ન ગમતું હોય એવી બાબતો કરતા, ઈશ્વર જે આજ્ઞાઓ આપેલા હતા એ આજ્ઞાની વિરુદ્ધ જઈને ઈશ્વરને ન ગમે એવી બાબતો કરતા, અન્ય દેવીઓને ભજતા અને વારંવાર ઈશ્વર એને પાછો લઈ આવે, વારંવાર ઈશ્વર એને પાછા લઈ આવે. અને એઝેકિયલ પ્રબોધકની પુસ્તકની અંદર તમે જોશો તો 33મો અધ્યાય સુધી એને ઈશ્વરનો જે ન્યાય છે, જજમેન્ટ છે, એની વાત કરવામાં આવી છે. અલગ અલગ રીતે એ વાત કરવામાં આવેલું છે. અને જ્યારે 36મો અધ્યાયમાં આવીએ અને 25મી કલમથી આગળ આપણે જોઈએ તો ત્યાં લખવામાં આવ્યું છે, હું તમારા પર શુદ્ધ પાણી છાંટીશ ને તમે શુદ્ધ થશો. તમે સર્વ મલિનતાથી તથા તમારી સર્વ મૂર્તિઓથી હું તમને શુદ્ધ કરીશ. હું તમને નવું હૃદય પણ આપીશ ને હું તમારી અંદર નવો આત્મા મૂકીશ અને હું તમારા દેહમાંથી પાષાણમય હૃદય દૂર કરીશ ને હું તમને માંસ હૃદય આપીશ. ઈશ્વર ઇઝરાયેલી લોકો જે ઈશ્વરની વિરુદ્ધ જતા એમને પુનઃસ્થાપિત કરવા માટેની જે કટ્ટર હૃદય દૂર કરીને માંસવાળું હૃદય આપવાની વાત ઈશ્વર કરે છે ને પુનઃસ્થાપિત કરવાની વાત કરે છે. આશાનું કિરણ પ્રભુ આપે છે, એના વચન દ્વારા આશા આપે છે આ ઇઝરાયેલી પ્રજાઓને. અને આજે તમને મને જ્યારે મંડળી તરીકે ઈશ્વર પર વિશ્વાસ રાખીએ છીએ, ઈસુ ખ્રિસ્ત પર વિશ્વાસ રાખીએ છીએ, ત્યારે ઈશ્વરનું વચન જેની અંદર આશા છે એ આશા આપણને આપવા માંગે છે. પાપમાંથી દૂર આપણને લાવવા માંગે છે. જે કોપ છે, જે ન્યાય છે, જજમેન્ટ છે, એમાંથી પ્રભુ બચાવવા માંગે છે. જ્યારે ઇઝરાયેલી પ્રજાઓને ઈશ્વરથી દૂર જતા ત્યારે એ આશા વિહોણ જીવનમાં એ લોકો સરી જતા. એ હકીકત છે કે આપણે ઈશ્વરથી દૂર ચાલ્યા જઈએ, ઈશ્વરના વચનથી દૂર ચાલ્યા જઈએ, પ્રાર્થના વિહોણ જીવન જીવતા હોઈએ ત્યારે આશાથી દૂર આપણે જતા હોઈએ છીએ. અને ઈશ્વર એના વચન દ્વારા, એના ઉપસ્થિતિ દ્વારા, એના લોકો દ્વારા આપણને પાછા લાવવાની વાત પણ કરે છે. હવે જઈશું 37મો અધ્યાયની અંદર, જ્યાં એઝેકિયલ પ્રબોધકને ઈશ્વર જે પ્રબોધવાણી કરવાનું કહ્યું અને જે બાબતો બની, એ પ્રબોધવાણી દ્વારા જે બાબતો બની એ તરફ આપણે જઈએ ત્યારે ઈશ્વરનો હાથ મારા પર આવ્યો ને તે મને યહોવાના આત્મા વડે બહાર લઈ ગયો. ઈશ્વરનો હાથ એઝેકિયલ પર હતો, એનું નામનો અર્થ જ એ થાય છે. અને ઈશ્વરનો હાથ એના પર હતો તો ઈશ્વરનો હાથ જે લોકો ઈશ્વર પર વિશ્વાસ કરે છે એમના પર હોય છે જ. આપણે રિયલાઇઝ કરીએ કે ન કરીએ, ઇટ્સ ધેર ઓન યુ. યહોવાનો હાથ તમારા પર છે.
એ તમારા પર રાખ્યું છે, આશીર્વાદ માટે રાખ્યું છે, તમને બળવાન કરવા માટે રાખ્યું છે, તમને સામર્થ્યવાન બનાવવા માટે એનો હાથ તમારા પર રાખ્યો છે. અહીંયા એઝેકિયલ પ્રબોધકને કહેવામાં આવ્યું, એના આત્મા વડે બહાર લઈ ગયા અને એક ખીણમાં મૂક્યું. ને ખીણમાં નરદમ હાડકાં ને એમને કહેવામાં આવ્યું, પડકે પડકે ચગરદમ ફેરવ્યા અને જુઓ તેઓ ખીણની સપાટી પર પુષ્કળ હતા. શું હતું? નરદમ હાડકાં, ડ્રાય બોન્સ જેને કહીએ. It was totally dry. જે સન એના પર આવ્યું હોય ને કમ્પ્લીટલી ડ્રાય થઈ ગયા હોય, જેનામાં જીવ આવવા માટે કોઈ શક્યતા ન હોય એવા હાડકાં. હાડકામાંથી માંસ જતું રહે, લોહી જતું રહે, બધું જ જતું રહે, સુકાઈ જાય, પછી એને જીવવાની કોઈ આશા ન હોય એવી પરિસ્થિતિ. અને એ ખીણમાં એને લઈ જવામાં આવ્યું. ખીણ એવું બતાવે છે, વેલી, એના સિગ્નિફિકન્સ યા એની સિમ્બલ આપણે જોઈએ તો ખીણ મતલબ સેડનેસ, દુઃખથી ભરેલું પરિસ્થિતિને એક ખીણની વાત આપણે કરતા હોઈએ. દુઃખમાં હોઈએ, દુઃખમાં ગરકાવ થઈ ગયા હોઈએ ત્યારે પણ ખીણની વાત કરતા હોઈએ. અને ગીતશાસ્ત્ર 23માં આપણે જોઈએ ચોથી કલમની અંદર તો એ કહે છે કે મરણની છાયાની ખીણમાં હું ચાલું તોય હું ગુંડાઈથી દીશ. તો ખીણની વાત મતલબ વેલી એટલે ડાર્કનેસ, વેલી એટલે આશા વિહોણ જીવન, વેલી મતલબ અંધકારમય એ બાબત. અને એ પૂરતું ના હોય તો ડ્રાય બોન્સ, એ પણ આશા વિહોણ. ડ્રાય બોન્સનો અર્થ અલગ અલગ બાબતો બાઇબલની અભ્યાસીઓ બતાવે છે. એની અંદર આત્મામાં સુકાઈ ગયા હોય એ પણ હોઈ શકે, જ્યાં કોઈ આશા ન દેખાતો હોય જીવનની અંદર એ પરિસ્થિતિ હોઈ શકે. તો આ સૂકું હાડકું બધું જ છે પણ જીવનમાં શાંતિ નહીં, બધું જ છે પણ એને માણી શકતા ના હોય, બધું જ છે પણ અંદર ને અંદર ખોખલું, ડ્રાયનેસ હોઈ શકે. તો આ બધી પરિસ્થિતિની અંદર એ બતાવે છે. અને બાઇબલ અભ્યાસીઓ એમ પણ કહે છે કે આ જે યુદ્ધ પૂરું થયા હોય અને કોઈ આ જે સૈન્ય છે એને વ્યવસ્થિત દફનક્રિયા ન કર્યા હોય અને એમને પડ્યા હોય અને એમને જે કાગડાઓ છે, જે ગીત છે એ એમને ખાઈ ગયું હોય ને હાડકાઓ પડી ગયો હોય એવું પરિસ્થિતિ પણ હોઈ શકે. તો આ પરિસ્થિતિની અંદર આ પ્રબોધકને ઈશ્વર એને લઈ ગયા એના આત્મા દ્વારા અને એ બતાવે છે અને ચોગરદમ એને ફેરવે છે અને નરી હાડકા, સૂકું હાડકું એને દેખાયું. આશા વિહોણ એવું પરિસ્થિતિ. અને એવા સમયની અંદર ઈશ્વર આ પ્રબોધકને એક પ્રશ્ન પૂછે છે. બધું જોઈ ગયા પછી ઓબ્ઝર્વેશન ફર્સ્ટ. આપણે જ્યાં છે આપણે આસપાસ નિરીક્ષણ કરવાની જરૂર છે. પ્રભુની આત્મા આપણે અલગ અલગ બાબતો બતાવે છે, આશા વિહોણ લોકોને પણ બતાવે છે ને અલગ અલગ બાબતો પણ બતાવે છે. ત્યારે અહીંયા એઝેકિયલ પ્રબોધકને પહેલી બાબત કરવામાં આવે કે એ બધું જ બતાવ્યું અને ત્યારબાદ ઈશ્વર એને પૂછે છે, એક પ્રશ્ન પૂછે છે, મનુષ્ય પુત્ર શું આ હાડકાં જીવતા થઈ શકે? ત્રીજી કલમમાં મનુષ્ય પુત્ર શું આ હાડકાં જીવતા થઈ શકે? જો આ પ્રશ્ન તમને પૂછવામાં આવે, મને પૂછવામાં આવે તો આપણે જવાબ શું હોઈ શકે? સિમ્પલી આઈ ડોન્ટ નો. કરેક્ટ? પણ ઈશ્વરનો જે મનુષ્ય છે, જે પ્રબોધક છે, એઝેકિયલ પ્રબોધક, એ આઈ ડોન્ટ નો નો ઉપયોગ નહીં કર્યો.
આપણા શબ્દોમાં પરાક્રમ છે. આપણે શબ્દો જે પ્રભુએ આપણામાં મૂક્યું છે એની અંદર પરાક્રમ છે. અહીંયા જે એઝેકિયલ પ્રબોધક છે એને પૂછવામાં આવ્યું ત્યારે એ આઈ ડોન્ટ નો ને ઉપયોગ નહીં કર્યો. એના બદલે એ કહે છે કે યહોવા તું જાણે છે. યુ નો ઇટ ગોડ. કેટલો ફરક છે. હું જાણતો નથી, હું જાણતી નથી, પણ પ્રભુ તું જાણે છે. યુ નો ઇટ ગોડ. પ્રભુ તું જાણે છે. અમારી પરિસ્થિતિ વિપરીત છે. નાણાકીય પરિસ્થિતિ વિપરીત હોઈ શકે. માંદગીમાં ગરકાવ થઈ ગયા હોય. રિપોર્ટ્સ વિપરીત બતાવે છે. કૌટુંબિક પરિસ્થિતિ એકદમ ખલાસ થઈ ગયા હોય. કોઈ સંબંધમાં જીવ યા લાઈફ રહ્યું ના હોય. ખાલી એક છત નીચે રહેતા હોય પણ કોઈ જીવાળ સંબંધ ના હોય. એવા સૂકું હાડકા સમાન પરિસ્થિતિ કેમ ના હોય? એવા સમયે ઈશ્વર તમને પૂછે, શું આ હાડકું જીવતો થઈ શકે? The only answer જે એઝેકિયલ પ્રબોધક તમને મને બતાવે છે, યુ નો ઇટ ગોડ. પ્રભુ તું જાણે છે. જે પ્રભુને ભજન તમે કરીએ છીએ એ પ્રભુ બધું જ જાણે છે. તમારા આસપાસ બનેલી ઘટનાઓ, તમારા જીવન વિશે બધી જ બાબતો જાણે છે. તમારું ઉઠવું બેસવું જાણે છે. 139 લખ્યું છે એ પ્રમાણે તમારું ઉઠવું બેસવું જાણે છે. તમારા વિચારો જાણે છે. તમારા વિચારોને વેગળથી સમજે છે. તમારી આસપાસ બનતી ઘટનાઓ જાણે છે. તમારા જીવનની અંદર જે બાબતો બની રહી છે, જે બનવાનું છે એ બધું જ જાણે છે. જે બની રહ્યું છે એ પણ જાણે છે. યોર પાસ્ટ, પ્રેઝન્ટ એન્ડ ફ્યુચર, He knows everything. અને એની અંદર શું કરવાનું છે એ પણ ઈશ્વર જાણે છે. It is only He who knows everything. નરદમ હાડકા જીવતા થઈ શકે પ્રભુ તું જાણે છે. ઘણી વાર પ્રશ્નની અંદર સપડાયા હોઈએ એવા સમયે એવું લાગે પ્રભુ આની અંદર કોઈ હલ છે? આમાંથી આપણે બહાર નીકળી શકીએ? ઇઝ ઇટ ઇવન પોસિબલ? એકદમ આશા વિહોળ થઈ જઈને પૂછીએ કે પ્રભુ આમાં કંઈ પોસિબિલિટી છે ખરો કે બહાર નીકળી શકે? આ હાડકા ખરેખર જીવતું થઈ શકે? મેડિકલ પર્સનલ્સ અહીંયા કેટલા બધા બેઠા છે. ઇવન એમને બી આપણે બેઠા હોઈએ તો આપણે બી જાણીએ છીએ કે આ નરદમ હાડકાની અંદર કોઈ જીવ પૂરી શકે? તો ઇટ ઇઝ ઓનલી હી. ઇટ ઇઝ ઓનલી ગોડ. જેને તમે બચીએ છીએ કે એ એકલા જાણે છે કે હાડકું જીવતું થઈ શકે. તો કેવી રીતે થઈ શકે? ઓનલી હી નોઝ ઇટ. અને જે ઈશ્વરને ભજીએ છે એ ઈશ્વર અદ્ભુત કૃત્યો કરનાર ઈશ્વર છે. અને આપણા મુખ્યથી જે કબૂલ કરીએ છીએ ઘણી બધી વાર એ મુખના કબૂલ કરેલા શબ્દો પ્રમાણે ઈશ્વર કરતા હોય છે. અને એની હકીકત ઘણી બધી વાર્તાઓની અંદર, બાઇબલની અંદર આપણે જોઈ શકીએ છીએ. અને બાઇબલમાં લખવામાં આવ્યું છે કે જીવનનું મરણ, મરણનું જીવનનું સત્તા તમારા જીવમાં રહેલું છે. નીતિ વચનમાં લખવામાં આવ્યું છે એ પ્રમાણે એ મરણ ને જીવનની સત્તા તમારી જીવમાં છે. તો કેવી રીતે તમારે શબ્દ પ્રયોગ તમે કરી રહ્યા છો? ઇટ્સ મોર ઇમ્પોર્ટન્ટ. અને અહીંયા જ્યારે ઈશ્વર એને પૂછે છે અને એઝેકિયલ પ્રબોધક કહે છે પ્રભુ તું જાણે છે. યહોવા તું જાણે છે. શું તમે તમારી પરિસ્થિતિમાં પ્રભુને કહી શકો પ્રભુ તું જાણે છે? મારી પરિસ્થિતિમાંથી ઉપર આવી શકું? પ્રભુ તું જાણે છે. મારા એકદમ ખરાબ હાલતમાંથી બહાર નીકળવાનો હોય તો એનો માર્ગ પ્રભુ તું જાણે છે. એની યોજનાઓ પ્રભુ તું જાણે છે. પ્રભુ તું જાણે છે. યુ નો ઇટ ગોડ. યુ નો એવરીથિંગ. અને આગળ જઈએ તો અહીંયા મેં ઉત્તર આપ્યો કે હે પ્રભુ યહોવા તું જાણે છે. વળી તેણે મને કહ્યું કે હા હાડકાને પ્રબોધ કરીને કે સૂકા હાડકા તમે યહોવાનું વચન સાંભળો. કેન યુ ઇમેજિન કરી શકો કે આ સૂકા હાડકાની સાથે વાત કરવાનું પ્રબોધકને કહેવામાં આવે. આવી રીતે જીવતા
લોકો બેઠેલા નહોતા કે વચન લઈને વાત કરે એઝેકિયલ પ્રબોધક, પણ એ સૂકું હાડકું હતું, એને પ્રબોધ કરવાની વાત કરી, એને બોલવાની વાત કરી. વળી તેણે મને કહ્યું કે આ હાડકાને પ્રબોધ કરીને કે એ સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. કોણ? સૂકા હાડકાની વાત. સૂકા હાડકા, તમે યહોવાનું વચન સાંભળો. પ્રભુ યહોવા આ હાડકાને કહે છે કે જુઓ, હું તમારા પર શ્વાસ મૂકીશ, તમે જીવતા થશો. હું તમારા પર ન્યાયો મૂકીશ ને તમારા પર માંસ લાવીશ ને તમને ચામડીઓ ડાળકી દઈશ, ચામડીથી ડાળકી દઈશ. તમારામાં શ્વાસ મૂકીશ એટલે તમે જીવતા થશો અને તમે જીવશો કે હું, તમે જાણશો કે હું યહોવા છું. સો અમેઝિંગ. ઘણીવાર આપણા મગજ કામ ના કરે એવી બાબતો પ્રભુ યહોવા કરી શકે છે. ઇમ્પોસિબલ થિંગ્સને એ પોસિબલ કરી શકે છે. એ જે અશક્યતા લાગતું હોય એવી બાબતોને પ્રભુ શક્યતામાં ફેરવી શકે છે. અને એ જ બાબતો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે એઝેકિયલ પ્રબોધકને કહેવામાં આવ્યું, તું જા, આ હાડકાને તું પ્રબોધ કર, આ હાડકા સાથે તું વાત કર, હાડકાને કે તું જીવતો થઈશ, અને તું કે તારા પર સ્નાયુઓ આવશે, તું કે તારા પર ચામડી નાખવામાં આવશે, તું કે તારામાં શ્વાસ મૂકવામાં આવશે, તું કે તું જીવતો થશે. કોને? હાડકાને. અને એઝેકિયલ પ્રબોધક કોઈ આનાકાની નહીં કરી, કોઈ પ્રશ્ન નહીં પૂછ્યું, પ્રભુ ઇઝ ઇટ એવર પોસિબલ? કોઈ પ્રશ્ન નહીં, કોઈ આનાકાની નહીં, કોઈ ડાઉટ નહીં મનની અંદર. જેમ કહેવામાં આવ્યું, એઝેકિયલ પ્રબોધક એમ જ કરે છે. હી સિમ્પલી ઓબેડ. ફક્ત ઈશ્વરનું અધીનતામાં એ રહે છે, અધીન થાય છે, અને ઈશ્વર જેમ એને કહ્યું કરવા માટે તે જ બાબતો એઝેકિયલ પ્રબોધક કરે છે. આશા વિહોણ પરિસ્થિતિ, જેમ કંઈ જ બી ન થઈ શકે એવી પરિસ્થિતિની અંદર જો કોઈ વ્યક્તિને આપણે યાદ કરતા હોઈએ તો આયુબ પ્રબોધક છે. બધું જ ચાલી ગયું. પ્રશ્નની વાત કરી, એક નહીં અનેક. એક વ્યક્તિનું મરણ થયું હોય કુટુંબની અંદર, કેટલો બધો આઘાત લાગે, કેટલું બધું દુઃખ લાગે, કેટલો બધો જાણે જમીન જેથી ખસી ગયો હોય એવું આપણને લાગે. પણ આ તો એક નહીં 10 એના બાળકોને એ ગુમાવી દીધા. આ આયુબ એના બાળકોને ગુમાવ્યા એટલું જ નહીં, એક ધનવાન માણસની પાસેથી બધું જ ચાલ્યું ગયું. એની પાસે જે પ્રોપર્ટી હતું, જે બાબતો, જે એની પાસે કેપિટલ હતું, જે દોલત હશે એ બધું જ ચાલ્યું ગયું. એટલું પૂરતું ના હોય તો એના જે તંદુરસ્તી હતું એ પણ ચાલી ગયું. ટોટલી સિક. સાતમો અધ્યાય. અને એવા સમયની અંદર પણ આયુબ કહે છે કે યહોવાએ આપ્યું, યહોવાએ લઈ લીધું, ઈશ્વરના નામને ધન્યવાદ. એટલું પૂરતું ન હોય તો એને વધારે ને વધારે વેદનામાં તે પસાર થવું પડે છે. એવા સમયે 7મો અધ્યાયમાં આપણે આવીએ, આયુબ 7મો અધ્યાયમાં આપણે આવીએ, 16મી કલમમાં જો તો ત્યાં લખવામાં આવ્યું છે કે મને કંટાળો આવે છે, હું હંમેશા જીવવા ઈચ્છતો નથી. ઇંગ્લિશ વર્ઝનમાં આઈ લોથ માય લાઈફ, meaning to say કે I don't want to live anymore. હું તો જીવન ઈચ્છતો જ નથી. એ પ્રકારની વાત. જાણે હું મરી જાઉં ને, death is better than life. એ પ્રકારની વાત અહીંયા કરે છે. તમને 21મી કલમમાં તમે આવો, એ જ અધ્યાય 7મો અધ્યાય આયુબ 7 અને 21માં આવો તો ત્યાં લખવામાં આવ્યું છે, અને તું મારા અપરાધોની ક્ષમા કેમ કરતો નથી અને મારો અન્યાય દૂર કરતો નથી. હવે હું દૂર ભેગા થઈશ. મીનિંગ ટુ સે હું જીવવા ઈચ્છતો નથી. જીવનની અલગ અલગ પરિસ્થિતિમાં આવા પ્રકારની કદાચ અનુભવ કરતા હોય
દરેક દિવસ સરખા નથી હોતા, રાઈટ? વન ડે there is sunshine, one day there is rain, one day there is clouds. એવા સમયમાં આપણે શું કરીએ છીએ, શું કરવું જોઈએ, એ બાબતો અયુબ એના પુસ્તકમાં, ઇટ્સ એન ઇન્ટરેસ્ટિંગ સ્ટોરી, ધ હોલ બુક ઓફ જોબ, અયુબનું પુસ્તક વાંચજો સમય મળે તો. અને આ અયુબની પુસ્તકની અંદર આગળ જતાં આપણે જોઈએ છીએ વધારે ને વધારે એની કષ્ટ વધતો ગયો. એમાં 3 એવા એના મિત્રો આવે છે એની પાસે, અને 3 એના મિત્રો આવે છે, એકદમ શાંતિથી બધું જ સાંભળે છે, ત્યાં સુધી એવરીથિંગ ઓલ રાઈટ, બધું જ સાંભળે છે, ઇટ્સ ગુડ. કોઈ એવા પરિસ્થિતિમાં હોય ને, પહેલાં એમની નિરીક્ષણ કરજો, ઓબ્ઝર્વ કરજો તમારી આસપાસ. તમને પ્રભુ આશીર્વાદિત કર્યા છે, પ્રેઝ ગોડ. તમને ખુશી મજામાં રાખ્યું છે, પ્રેઝ ગોડ. પણ તમારી આસપાસ પણ નજર કરો, ત્યાં સૂકું હાડકું હોય, એવા પરિસ્થિતિમાં ખીણમાં હોય એવા લોકો તો નહીં ને, આંસુમાં હોય એવા લોકો તો નહીં ને, નિરાશામાં હોય એવા લોકો તો નહીં ને. એમને આશા કરવા માટે તમને ને મને તેડવા આપ્યું છે, બોલાયા છે મંડળી તરીકે. તો આ અહીંયા 3 એના મિત્રો સાંભળવું જોઈએ, વિશુદ્ધ લિસન, કારણ કે એના વેદના બધું જ સાંભળ્યું. ત્યાર પછી જે બાબત બની એ એના પર જ દોષ મૂકવામાં આવ્યો. આ તારા લીધે જ થયું બધું, તારા લીધે જ થયું, તારી જ ભૂલ છે, તારા ભૂલના લીધે જ આ બાબત બની. અત્યારે એ વધારે ને વધારે ડિપ્રેસ થતો ગયો આયુબ, એ બાબત આપણે જોવા મળે છે. બટ એની આશા ઈશ્વર પર હતી. માટે 42મો અધ્યાયમાં તમે આવશો તો આયુબ અને પુસ્તક 42મો અધ્યાયમાં તમે આવો, ત્યાં આપણે જોઈએ છીએ કે એ એના મિત્રો જે એના પર દોષ અર્પણ કરી એમને આશીર્વાદ આપે છે, એમના માટે પ્રાર્થના કરે છે, અને ત્યારે એની જે દુર્દશા હતું એ બદલાઈ ગયું, અને ઈશ્વર એને બમણા હિસ્સાનો આશીર્વાદ આપે છે. એ બાબત કોઈ લખવામાં આવ્યું છે, એનું પુસ્તક 42મો અધ્યાયમાં લખવામાં આવ્યું છે. સો we see કે પ્રાર્થના, પ્રભુના લોકોનું સંગત, પ્રભુના લોકો આપણે સાંભળે, જ્યારે વેદનામાં હોઈએ ત્યારે પ્રભુના લોકો સાંભળે, લોકોને દોષાર્પણના બદલે એમને ઉત્તેજન આપે, તો અયુબની જેમ આશીર્વાદ તો આપણે પામીશું જ. Anyway, we see કે અયુબ એ પ્રકારની વાત કરી, ચાલે મરી જવું છે. સપ્ટેમ્બરનો મહિનો છે, એ આખો મહિનો ઓબ્ઝર્વ કરવામાં આવે છે સુઇસાઇડ પ્રિવેન્શન અવેરનેસ મંથ. સુઇસાઇડ પ્રિવેન્શન અવેરનેસ મંથ તરીકે ઉજવવાનું વાત નથી કરતી, ઓબ્ઝર્વ કરવામાં આવે છે. ઓબ્ઝર્વ કરવામાં આવે છે મતલબ કે એ અવેરનેસ, એ જાગૃતિ ફેલાવવામાં આવે છે વિવિધ રીતે, કે લોકો અપઘાત ન કરે, મતલબ કે આશા આખી, કે જીવન જીવવા માટેની આશા, જે ઈશ્વરની અંદર આશા છે, ઈશ્વર જેને આપણે ભજીએ છીએ એનામાં આશા છે. અહીંયા જે આશા વિહોણ પરિસ્થિતિ, નોર્ધમ હાડકું, એ કીડની પરિસ્થિતિ, પણ જ્યારે અહીંયા એને કહેવામાં આવ્યું કે તું પ્રબોધ કર, અને એને આજ્ઞા કહેવામાં આવી, સિમ્પલી યુ ઓબે. 7મી કલમથી આગળ આપણે જોઈએ, 5મી કલમથી આગળ આપણે જોઈએ, યહોવા જે કર્યું એ બાબત આપણે જોઈએ, અને 7મી કલમમાં આવીએ તો એ પ્રબોધ કરે છે. આજ્ઞા કઈ હતી તે મુજબ મેં પ્રબોધ કર્યું, અને પ્રબોધ કરતો હતો તે દરમિયાન એક પછી એક બાબતો બની. 10 બાબતો ની લિસ્ટ કર્યા છે, તે એ છે 5મી કલમથી આપણે જોઈએ તો તેમાં એમનામાં શ્વાસ મૂકવામાં આવ્યું, ત્યારે એ જીવતા થયો, અને એમનામાં સ્નાયુ આવ્યું, માંસ એમનામાં મૂકવામાં આવ્યું, ચામડીઓ એને ઢાંકવામાં આવ્યું, અને એમનામાં શ્વાસ મૂકવામાં આવ્યું, અને ત્યારે જીવતા થયા, અને એમની કબરો ઉગાડવામાં આવ્યું. 12મી કલમ, અને 12મી કલમમાં કબરોમાંથી ઉઠીને બહાર આવ્યા, અને 14મી કલમ એમને જીવતા થયા.
અલગ અલગ બાબતો અહીંયા બની. ડિટેલમાં કહેતી નથી, પણ ઇન્ટરેસ્ટિંગ વાત એ જેમ જેમ પ્રબોધવાણી કરતો ગયો તેમ તેમ એમને જે બાબતો ઈશ્વરે કહ્યું હતું એ બનતું ગયું એ આપણને જોવા મળે છે. ધરતીકંપ થયા, હાડકા એકબીજાની સાથે જોડાઈ ગયા અને લખવામાં આવે છે કે જે હાડકું હતું તે પ્રમાણે જોડતા ગયું. એવું નહીં કે આમનું હાડકું પહેલાંને ગયું. નો, ગોડ ઇઝ ઓલવેઝ ઇન પરફેક્શન. એ જે કામ કરે છે એ પરફેક્શનમાં કામ કરે છે અને જે હાડકું જ્યાં જોડાવાનું હતું ત્યાં જોડાયું અને માણસ એના પર આવ્યું. અને જ્યારે છેલ્લે એને કહેવામાં આવ્યું કે તું આજ્ઞા કર, પવનને આજ્ઞા કર, અને ચારે બાજુથી પવનને આજ્ઞા કરે છે અને એ પવનને આજ્ઞા કરે છે ત્યારે પ્રબોધ કર્યું એટલે તેઓમાં શ્વાસોશ્વાસ 10મું કલમ શ્વાસોશ્વાસ આવ્યો અને તેઓ જીવતા થયા. એ બહુ મોટું સૈન્ય થઈને તેઓ પોતાના પગ પર ઊભા થયા. This is the story when you believe in God, who is a living God. જીવતા દેવ પર આશા રાખે છે, જીવતા દેવ પર વિશ્વાસ રાખે છે, એના વચનો પર વિશ્વાસ રાખે છે કે ઈશ્વર મારા માટે સગુણ કરી શકે છે, ઇમ્પોસિબલ બાબતોને પણ કરી શકે છે. એમ આપણે વિશ્વાસ રાખીએ છીએ. આશા એનામાં છે, ઈશ્વરમાં આશા છે, પાપમાંથી મુક્તિ આપવાનો આશા છે. એસાયા 1:18 કહે છે કે આવો વાદ વિવાદ કરીએ અને તમારા પાપ પેલમાં જેવા હોય તો એને શ્વેત કરીશ. પાપમય જીવનમાં ઘરકાર થઈ ગયા હોય તો પ્રભુ કહે છે કે આવો, come, we'll sort it out. તો પણ આશા છે. પાપમાં ગરકાવ થઈ ગયો તો પણ આશા છે. ફેમિલીઝ તૂટી ગયા હોય તો પણ આશા છે. સિકનેસ હોય તો પણ આશા છે. અને ઈશ્વર જેના પર વિશ્વાસ કરીએ છીએ એને અંદર આશા છે, એના વચનોમાં આશા છે. અલગ અલગ વચનો આપણે જાણીએ છીએ પણ પ્રભુ એટલું જ કહે છે, જેમ એઝેકિયલ પ્રવચનને કહેવામાં આવ્યું તેમ તમને ને મને કહે છે, સ્પીક આઉટ લાઈફ. તમને મંડળી તરીકે બોલાવ્યા છે ઈશ્વર કે સ્પીક લાઈફ, નોટ ડેથ. ઉત્તેજનની શબ્દો બોલો, નોટ નિરાશાની શબ્દો નહીં. ઉત્તેજનની શબ્દો બોલો, જીવનનો શબ્દ બોલો, મરણનો નહીં. એટલા જ માટે લખવામાં આવ્યું છે યોહાન 10:10 ની અંદર, ચોરી કરવા, નાશ કરવા, મારી નાખવા આવે છે, હું તો તમને જીવન આપવા અને પુષ્કળ જીવન આપવા હું આવ્યો છું. પેલો યોહાન 1:9 તમે કબૂલાત કરો તો તમને માફી મળશે. ગીતશાસ્ત્ર 103 અને બીજી ત્રીજી કલમમાં તમે જુઓ કે તમે ગમે તે પાપ હોય તો તમને માફ કરવામાં આવશે, સર્વ રોગ તમને મટાડવામાં આવશે. ગીતશાસ્ત્ર 55 અને એના 22, તમારા બધા જ બોજો એના પર રાખો. Everything is possible with God. એસાયા 40:31 લખવામાં આવે છે, જે યહોવાની વાટ જોવે છે નવું સામર્થ્ય પામશે અને એ દોડતા થશે. અને એ પ્રભુનું વચન. પ્રભુ તમને ને મને મંડળી તરીકે આ એઝેકિયલ પ્રબોધકને જે બાબતો કઈ, સૂકા હાડકા જે કેળમાં છે એના પર પ્રબોધ કરવાની વાત કરી, જીવન આપવાની વાત કરી. એ જ બાબત માટે તમને ને મને પ્રભુ પસંદ કર્યું છે, તમને ને મને તેડો આપ્યું છે. તમને ને મને એ જ બાબત કહે છે કે આશા વિહોણ લોકો મધ્યે તમે જઈને આશાની શબ્દ બોલો, આશાના વચનો બોલો. શબ્દ ક્યાં છે? એ તમારા બાઇબલમાં છે. શું આપણે વાંચવાનું મૂકી દીધું છે? એ જે ઈશ્વર આશા આપે છે એ વાંચીએ છીએ તો એ શબ્દો આપણે બોલીએ. આશાના જે શબ્દો છે, આશાના જે વચનો છે એ બોલીએ છીએ ત્યારે આશા વિહોણ લોકોને આશા પ્રાપ્ત થઈ શકે તેમ છે. ગીતશાસ્ત્ર 34 અને 18 આશા ભંગ થયેલાની પાસે
યહોવા છે, નમ્ર આત્માને એ તારે છે. અલગ અલગ વચનો પ્રભુ તમને ને મને આપ્યા છે, અભય વચનો. એના હથેળીમાં તમને કોથળી રાખી છે. શું તમને એવા હાલતમાં ખીણવાળી જગ્યાઓમાં તમને પડી રહેવા દેશે? નહીં. પ્રભુ તમને ઊભા કરશે, જીવન આપશે અને જીવતા થશે. જેમ આ હાડકાને જીવતા કર્યા, એ લોકો ઊભા થયા અને એ મોટું સૈન્ય હતું. અને આગળ તમે જોશો તો એ ઇઝરાયલનું સૈન્ય હતું એમ જોવા મળે છે. શું આપણા માટે આશા છે? યસ, ઇન ગોડ આર સેવિયર. ઈસુ ખ્રિસ્ત જે તમારા અને મારા માટે ક્રુસ પર લોહી વેવડાવ્યું, ધેટ્સ નોટ ધ એન્ડ ઓફ સ્ટોરી. એ ત્રીજા દિવસે પુનરુત્થાન થઈને એ નવી આશા આપવા માટે, બીજેવન જીવન આપવા માટે એ હજુ પણ જીવે છે, હજુ પણ સિંહાસન પર બિરાજનાર છે અને તમને ને મને મંડળી તરીકે આજે તેડો આપે છે. એવું કોઈ પરિસ્થિતિ છે તમારા જીવનમાં જેઓ તમને લાગી રહ્યું છે કે જીવન જીવવા જેવું નથી? તમને નથી, પણ તમારી આસપાસ તમે જુઓ તો એવા કોઈ લોકો છે જે એમ કહેતા હોય કે જીવવું જ નથી ને, જીવનમાં કોઈ અર્થ જ રહ્યું નથી ને. મંડળી તરીકે તમને પ્રભુ બોલાવે છે એમના આંસુ લૂછવા માટે, એમની સાથે બેસવા માટે, એમને સાંભળવા માટે, એમને જીવનની આશા આપવા માટે, આશાવાળું જે વચન છે એ એમને આપવા માટે પ્રભુ તમને તેડો આપે છે. શું આ આશાનું જે આશાથી ભરેલું વચન આપણે લઈને બહાર જઈએ, કહીએ પ્રભુને, where there is no hope, God my Savior gives hope. શું એ વચન લઈને આપણે જઈશું અહીંથી અને કહીશું કે હા, પ્રભુમાં આશા છે? આવો આપણે આંખો બંધ કરીએ. તમારા જીવનની પરિસ્થિતિની ઝાંખી તમે કરો. શું એવું કંઈ લાગે છે સૂકું હાડકા સમાન આત્મિક જીવન તરફ જોઈએ તો? શું એવી કઈ બાબત છે જીવનની અંદર, વ્યક્તિગત જીવનમાં, કૌટુંબિક જીવનમાં, મંડળી કઈ જીવનમાં એવી કઈ બાબત છે જે ખીણ ને નરદમ હાડકા જેવું દેખાય? પ્રભુ એના વચન દ્વારા તમને આશા આપે છે, જીવન જીવવા માટેની આશા આપે છે, જીવનને સુંદર બનાવવા માટેની આશા આપે છે. શું તમે એ આશાનું વચન લઈને બીજાને જીવન જીવવા માટેની આશા આપવા માટે તૈયાર છો? તમે એમ કહેતા હો કે પ્રભુ, મને આશાની જરૂર છે. તો પ્રભુ તમને એ આશા આપવા માટે આવ્યા. પ્રભુ આભાર માનીએ છીએ તમારા અદ્ભુત વચનના માટે. જેનો પ્રભુ જીવન છે, આ જીવંત વચનો માટે પ્રભુ અમે આભાર માનીએ છીએ. જ્યાં પરિસ્થિતિ મારા પોતાના જીવનમાં, વ્યક્તિગત જીવનમાં, મારા દેશ, શહેર, અમારી દુનિયાની અંદર આશા વિહોણ પરિસ્થિતિ હોય, એવા સમય પ્રભુ આશા આપવા માટે પ્રભુ તમે આવ્યા. પોતાની જાતને ખાલી કરીને પ્રભુ તમે આ પૃથ્વી પર આવ્યા. તમે અમારા માટે જીવન જીવ્યા. પ્રભુ તમે અમારા માટે જીવન શબ્દ મૂકી ગયા, જીવંત વચનો મૂકી ગયા. એ વચનો પ્રભુ અમે વારંવાર બોલી શકીએ એવું તમે થાઓ. પ્રભુ હા, પરિસ્થિતિ વણસી ગયા હોય એવા સમયોમાં પ્રભુ તમારા અદ્ભુત વચનને યાદ અમને અપાવો. પવિત્ર આત્મા દ્વારા પ્રભુ આ વચનોને યાદ તમે અપાવો કે તમારા હથેળીમાં અમને કોતરી રાખ્યું છે. તમે અમને કદી ભૂલી જતા નથી. તમે આપ માફી આપનાર દેવ છો.
સાજા કરનાર દેવ છો, જીવન આપનાર દેવ છો, પુષ્કળ જીવન આપનાર દેવ છો. એ વારંવાર પ્રભુ તમે અમને યાદ દેવડાવો, જેથી કરીને પ્રભુ અમારા મુખમાંથી આશા વિહોળ શબ્દો તમે કાઢી નાખો, નિષ્ફળતાથી ભરેલું જે શબ્દો કાઢી નાખો પ્રભુ. અમારામાં આશાથી ભરેલું જીવન અને આશાથી ભરેલું વચન તમે મૂકો, જેથી કરીને પ્રભુ અમે બીજાઓને આશા આપનાર બની રહીએ. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આમેન. સુંદર વચન માટે આભાર માનીએ છીએ. આ સમય સભાની સમાપ્તિ કરતા ભજન સંગ્રહમાંથી ગીત નંબર 210 આપણે ગાઈશું. તે દરમિયાન દાન પણ સ્વીકારવામાં આવશે.
જૂની બર્ટન વેડિંગ એનિવર્સરી અઠવાડિયામાં જ આગળ આવશું. જૂની બર્ટન વેડિંગ એનિવર્સરી છે તો એના માટે એક પ્રભુનું વચન આપણે આપીએ છીએ. યશાયા 54:10 પર્વતો ખસી જાય ને ડુંગરો ચડે પણ મારી કૃપા તારા પરથી ટળશે નહીં અને મારી શાંતિનો કરાર ચડી જશે નહીં. તારા પર કૃપા રાખનાર યહોવા એવું કહે છે. મંડળી તરફથી આપ સૌને મેં શુભેચ્છા પાઠવીશ. પ્રભુ આ નવું વર્ષ તમારા માટે બહુ મોટા આનંદ, આશીર્વાદ અને ચમત્કારનું વર્ષ બનાવે. પ્રાર્થના કરીએ. પ્રભુજી, અમે તમારો આભાર માનીએ છીએ આજે તમારું ભજન કરવાને માટે, તમારા ચરણોમાં બેસવાને માટે જે કૃપા તમે અમને આપી, તમારા વચનને માટે અમે તમારો આભાર માનીએ છીએ. તમારો આભાર માનીએ છીએ. તમે અમને જે કંઈ આપ્યું છે એમાંથી તમારી હાજરીમાં આવતા તમારા ચરણોમાં મૂકવાને માટે જે લાવ્યા છે તેનો પ્રભુ તમે સ્વીકાર કરો. તમારી આશીષ છે તેને ભરી દો કે જેથી તેનો ઉપયોગ વડે તમારો મહિમા થાય અને બીજાઓ જાણી શકે કે પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં જ પાપોની ક્ષમા અને તારણ સમાયેલા છે. એ દ્વારા ઘણા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો તારણા તરીકે સ્વીકાર કરે, તમારી મંડળી સતવૃદ્ધિ પામતી જાય એવું તમે થવા. પ્રભુ, અમારી પ્રાર્થના છે જોએ આ અર્પણો તમારી સમક્ષ તમારા આવ્યા છે, તમારી વિવિધ પ્રકારની આશીષોથી તમે તેઓને ભરતા રહો. પ્રભુ, તેમના જીવનો, તેમનો પરિવાર, તેમની જોબ, તેમનો બિઝનેસ, તેમના બાળકો, બધું જ એ તમારી અનેક પ્રકારની કૃપાથી હંમેશા ભરાયેલું રહે કે જેથી તેઓ આગળ વધતા જાય, મોટી મોટી સફળતાઓ તેઓને પ્રાપ્ત થાય અને તેમના દ્વારા તમારું મહિમા પ્રગટ થાય એવું તમે થવા. પ્રભુ, જો પોતાની બર્થડે અને વેડિંગ એનિવર્સરી આપણે ઉજવી રહ્યા છે, અમારી પ્રાર્થના છે કે તમારી આશીષ તેઓને આપો. આ નવું વર્ષ તેઓને માટે બહુ મોટા આશીર્વાદનું વર્ષ બની રહે, તમારી ઓળખનું વર્ષ બની રહે, તમારી પાસેથી ઘણું પ્રાપ્ત કરવાનું વર્ષ બની રહે એવું તમે થવા. પ્રભુ, અમારી પ્રાર્થના છે અહીંથી જ્યારે અમે પાછા જઈએ ત્યારે એ જ ભક્તિના ભાવમાં પાછા જઈએ. અમારી વાતો એ જ હોય કે જે તમને નિયમ આપનારી હોય. અને પ્રભુ, આખું અઠવાડિયું અમે તમારી હાજરીમાં વિતાવી શકીએ, તમારી પાસેથી સફળતા પ્રાપ્ત કરી શકીએ, તમારા દ્વારા અમે ઊંચાઈ પર પહોંચી શકીએ એવું તમે થવાનું. આખું અઠવાડિયું પ્રભુ તમારું રક્ષણ અમને પ્રાપ્ત થાય, તમારું જ્ઞાન અમને પ્રાપ્ત થાય એવું તમે થવાનું. અને અમારો વિશ્વાસ છે કારણ કે આજે અમે સાથે મળીને તમારું નામ ઊંચું ઉઠાવ્યું છે, તમારું ભજન કર્યું છે અને તમારું વચન પ્રાપ્ત કર્યું છે કે તમે એકલા જ અમારી આશા છો અને અમારી આશા એ બીજા કોઈના પર નથી. પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપીએ છીએ. આમેન. ઓ આકાશમાં તમારું નામ પવિત્ર બનાવો, તમારી રક્ષાઓ જેમ આકાશમાં તેમ પૃથ્વી પર તમારી ઈચ્છા પૂરી કરો. દિવસની અમારી પહેલા જન્મે જેને અમે માનવી હવે આપણા તારનાર પ્રભુ ઈસુ ખ્રિસ્તની કૃપા, ઈશ્વર પિતાનો પ્રેમ અને પવિત્ર આત્માનો આશીર્વાદ હમણાંથી હંમેશ સુધી આપણ સર્વની સાથે હોય. આમેન.